જો અહીંયા આપણે ગરમ કરીએ છીએ, સળિયો આપણે ગરમ કરીએ છીએ અને સળિયાની ગરમી ધીમે ધીમે છે એ આગળ વધશે. ઓલી બારી બંધ કરી દે બેટા, પવન લાગે. જો આપણે એક છેડે ગરમ કરીએ છીએ, ગરમી ધીમે ધીમે આગળ વધે છે. એ કઈ રીતના ખબર પડશે? તો આપણે મીણ દ્વારા છે જુદી જુદી દિવાસળી છે એ લગાડી છે. જો પહેલી દિવાસળી છે એ ગરમીના કારણે સળગી ગઈ અથવા પડી ગઈ, બરાબર? એ ગરમીના કારણે હવે નીચે પડી જાય, બરાબર? હવે ગરમી જો ત્યાંથી આ પહેલી દિવાસળી સુધી પહોંચી છે. હજી ગરમી આપણે આપવાનું ચાલુ જ રાખ્યું છે, બરાબર? અને ગરમી હજી સતત છે એ આગળ ને આગળ વધે છે. હવે ગરમી છે નજીક બીજી દિવાસળી સુધી પહોંચવાની તૈયારીમાં છે. હમણાં ધીમે ધીમે ગરમી છે એ ત્યાં પણ પહોંચી જશે અને પરિણામે જ્યારે ગરમી ત્યાં પહોંચે તો મીણ પણ એની સાથે ઓગળી જાય અને મીણ ઓગળશે એટલે દિવાસળી નીચે પડી જશે, બરાબર? આપણે પ્રવૃત્તિ જોઈ છીએ અને પ્રવૃત્તિની અંદર આપણે આ પ્રક્રિયા છે એ જાતે છે નિરીક્ષણ કરવાનું છે અને જોવાનું છે કે ભાઈ શું થાય છે. હવે ગરમી પહેલી દિવાસળીએ પહોંચી હતી ને, હવે ધીમે ધીમે છે એ ગરમી આગળ વધે છે પણ આપને આમાં દેખાતી નથી. ગરમી ન દેખાય, ગરમ થાય છે, કેટલે પહોંચ્યું એ નથી ખબર પડતી, બરાબર? હા. જો હવે આપણે બીજી દિવાસળી પણ નીચે પડી ગઈ, બરાબર? એનો મતલબ એમ કે દિવાસળી આ બી સ્થાન સુધી પહોંચી ગઈ છે. હજી ગરમી આગળ વધે જ છે. હવે ત્રીજી દિવાસળી સુધી પહોંચશે. એને માટે થોડોક ટાઈમ લાગશે કારણ કે અંતર વધી જાય તો ગરમી છે એ ધીમે ધીમે હવામાં પણ આ સળિયો જેમ ગરમ થતો હોય એમ હવા એને ઠંડુ પણ કરતું હોય. એટલે જે આગળ તમે જેમ જશો ને એમ સમય છે થોડોક વધતો જશે. શું કામ? કારણ કે એની ગરમી બહાર હવામાં પણ છૂટતી હોય એટલા માટે.